અમદાવાદ કોર્પોરેશનની પરીક્ષામાં છબરડાનો કેસ, જે કોર્પોરેશનની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં છબરડો કરનાર આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી પુલકિત સથવારાને સાથે રાખીને પોલીસનું રીકન્સ્ટ્રક્શન। કોર્પોરેશન કચેરીએ આરોપીને સાથે રાખીને પોલીસની તપાસ ચાલુ। આરોપીએ પરિણામમાં છેડછાડ કર્યાનો ખુલાસો થયો હતો। આરોપી સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ કોર્પોરેશનની પરીક્ષામાં છબરડો થયો તે છબરડો કરનાર આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી પુલકિત સથવારાને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન। એમણે જાહેરાત પબ્લિશ કરેલી। જાહેરાતમાં એમની રિક્વાયરમેન્ટ 93 જેટલા કેન્ડિડેટ લેવાની હતી। એના માટે આખી આ પ્રક્રિયાની એક્ઝામ 18/8ના રોજ પૂરી થયેલી 2024માં। એ દરમિયાન જે 5000 વિદ્યાર્થીઓ છે તેમની OMR સીટ પણ એ જ સમયે એમની વેબસાઇટ પર અપલોડ કરેલી। એ જે OMR સીટ્સ 5000 વિદ્યાર્થીઓની અપલોડ કરેલી એમાંથી 359 જેટલા કર્મચારીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલ। પછી જે ફાઇનલ લિસ્ટ એમને અપલોડ કરેલ એ 93 જેટલા સહાયક ઇજનેરની ભરતી માટે એમણે બોલાવેલ કેન્ડિડેટ્સને। એ જે OMR સીટ અપલોડ કરેલ એ અને એમના માર્ક્સનું લિસ્ટ 5000નું ટોટલ એમણે અપલોડ કરેલ। પરંતુ જ્યારે એક અરજદાર એમને એ OMR સીટ્સમાં જે એમના માર્કિંગ છે અને જે